તો નેશનલ હાઈવે પર વેપારીઓના ચક્કાજામ મામલે પોલીસે બળ પ્રયોગ કરીને રસ્તો ખુલ્લો કર્યો છે। વાહન ચાલકો તેમજ વેપારીઓએ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો। 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગતા પોલીસે બળ પ્રયોગ કરીને રસ્તો ખુલ્લો કર્યો। વેપારીઓ સહકારી જીન વિસ્તારમાં વિરોધ કરી રહ્યા હતા। વેપારીઓની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। તો હાઈવેની બંને તરફ અને ચોકડી પર બની રહેલ ઓવરબ્રિજનું કામ ખોરંભે ચડતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં સમારકામ ન થવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેટલાક લોકોએ તો પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો। આ રોડ છે કે તળાવ છે એ ખબર નથી પડતું। વારંવાર અહીંયા અકસ્માત થતા હોય, કોઈ રાજસ્થાનના દર્દીઓ અહીંયા હોસ્પિટલોમાં આવતા હોય, એમને એક 2 કલાક સુધી એમ્બ્યુલન્સને ફસાઈને રહેવું પડતું હોય। ઘણા દર્દીઓના મોત થતા હોય। હમણાં 2 દાડા પહેલાં એક ટીચર અહીંયા પડી ગયા, એમને ફ્રેક્ચર થયું। હમણાં એક પોલીસવાળાને અહીંયા અકસ્માત નડ્યું, પણ પોલીસ તંત્રને કંઈ પડી નથી। વારંવાર મુશ્કેલીઓ આજે લોકોની જો દશા જો ઢીંચણ સમાણા પાણી છે, એટલા ખાડા છે, 2 વ્હીલરવાળા નીકળી નથી શકતા। આ ફક્ત પાણીનો નિકાલ કરી રસ્તાનો નિકાલ કરે, પબ્લિક હેરાન ના થાય, કેમ કે લોકો પડે છે। અત્યાર સુધી 2 થી 3 જણા હમણાં મરી ગયા ગાડી નીચે આવી। છેલ્લા 8 વર્ષથી કામ ચાલુ છે, પરંતુ એનો કંઈ નિકાલ આવતો નથી। એજન્સીઓને નોટિસ આલીને છોડી મૂકવામાં આવે છે। જો આ તાત્કાલિક નિકાલ નહીં આવે, ખાડા 1 ફૂટના નહીં બુરાય તો અમે ટૂંક સમયની અંદર આરએમડીનો પણ ઘેરાવ કરીશું। થોડો વરસાદ પડે છે તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે। ખાડા બી બહુ મસમોટા પડેલા છે। કોઈ પણ મોપેડ અથવા તો ચાલીને જઈ શકાતું નથી। અને હાલ એવી પરિસ્થિતિ છે, કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો પણ વ્યક્તિ ત્યાં પડી જાય છે। એના લીધે વસ્તુને પણ નુકસાન થઈ રહ્યું છે અને એ વ્યક્તિને પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। તો દ્વારકાના ખંભાળિયામાં એક ગાય બેકાબુ થતા તંત્ર ધંધે લાગ્યું। હરસિદ્ધિનગર વિસ્તારમાં બેકાબુ થયેલી ગાય 3 માળની બિલ્ડિંગ ઉપર ચડી ગઈ। બિલ્ડિંગમાંથી ગાયને નીચે ઉતારવા માટે પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા કલાકોની મથામણ કરી। 3 કલાકની ભારે જહેમત બાદ મહા મુસીબતે ગાયને બિલ્ડિંગમાંથી નીચે ઉતારી। ગાયનું રેસ્ક્યુ થઈ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। અમને નગરપાલિકાને જાણ કરવામાં આવી કે ભાઈ આ 3જા માળે ગાય ચડી ગઈ છે, ગાયને ઉતારો। એટલે તાત્કાલિક અમે સારવાર માટે ફાયરના માણસોને, નગરપાલિકાના સ્ટાફને જાણ કરીને તાત્કાલિક 2 કલાક સુધી હેરાન થઈ અને ગાયને ઉતારવામાં આવેલી છે। વાલીઓ સ્કૂલે જતા બાળકોનું રાખજો ધ્યાન। રાજકોટનો વાયરલ થયેલો વિડીયો વાલીઓ માટે ચેતવણીરૂપ છે। રાજકોટ ટ્રાફિક પોલીસ જુઓ આ દ્રશ્યો। સ્કૂલના બાળકોને લઈ જતા રિક્ષા ચાલકની ઘોર બેદરકારી। સ્કૂલ રિક્ષામાં લટકીને પ્રવાસ કરવા મજબૂર છે બાળકો। રિક્ષાની પાછળના ભાગે ઊભા રહેવા સ્ટેન્ડ પણ બનાવ્યું। જોખમી રીતે રિક્ષાની પાછળ ઊભી રખાઈ 4 બાળકીઓને આ રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। રિક્ષા પાછળ ઊભા રહેવા સ્ટેન્ડ જોખમી રીતે 4 બાળકીઓને ઊભી રાખવામાં આવી છે। રાજકોટ મોરબીના હાઈવે પરના બેડી ગામની ગૌરીદળ તરફ જતી રિક્ષાનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે સવાલ એ થાય છે કે રિક્ષા ચાલકની આ ગંભીર ભૂલ માટે શું કાર્યવાહી થશે? જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ હશે? ટ્રાફિક પોલીસ અને આરટીઓએ તાજેતરમાં ચેકિંગ શરૂ કર્યું છે। જો કે આ ચેકિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વિડીયો વાયરલ થયા બાદ આરટીઓ દ્વારા રિક્ષા ડિટેન કરવામાં આવી। રિક્ષા ચાલકને આરટીઓ દ્વારા કોર્ટનો મેમો પણ ફટકારવામાં આવ્યો છે। સાથે રિક્ષા ચાલક દેવાભાઈ ભરવાડનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે। તો આ દ્રશ્યો વાલીઓ ખાસ જુએ। વિડીયો જે વાયરલ થયો એના આધારે ઓટો રિક્ષાને પકડી લેવામાં આવી છે અને તેને આરટીઓ કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે। ડિટેન કર્યા બાદ જે વાહન ચાલક હતા તે વાહન ચાલકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને જે મૂળ ઓથોરિટી ગાંધીનગરનું જે લાયસન્સ મળે છે તેને પણ મોકલી આપવામાં આવેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ। બનાસકાંઠાની ડીઝલ ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે। ઇકબાલગઢ હાઈવે પર ટેન્કરમાં ચોરી। અજાણ્યા શખ્સો કરી રહ્યા છે ચોરી। તો પેટ્રોલ પંપના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે। કર્મચારીઓ જોઈ જતા ચોર ભાગ્યા। તો રાજ્યમાં બાળભક્ષી ચાંદીપુરા કાળો કહેર વર્તાવી રહ્યો છે। શંકાસ્પદ વાયરસથી ટપોટપ બાળકોના મોત થઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના વધુ એક બાળકનું મોત નીપજ્યું છે। વઢવાણ તાલુકાના વસ્તડી ગામના 10 વર્ષીય બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું, જેને લઈને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી છે।
હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વસ્તળી ગામમાં સર્વે તેમજ દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગની અલગ અલગ 35 ટીમો દ્વારા ખાસ કરીને આંગણવાડી અને શાળાઓમાં દવા છંટકાવ તેમજ બાળકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર હજુ પણ ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. ચાંદીપુરમ વાયરસનો એક કેસ જોવા મળ્યો હતો. આ દરમિયાન અમે અત્યારે હાલ વસ્તળી ગામના 11 ગામમાં દરેક આંગણવાડી ચિહ્નિત કરી 23 આંગણવાડી છે અને 19 સ્કૂલો છે તથા કાચા કોટડાવાળા લીપણવાળા જે મકાનો છે એ ચિહ્નિત કરી ત્યાં દવા છંટકાવની કામગીરી હાલ પૂરજોશમાં ચાલુ છે. ચાંદીપુરમ વાયરસ છે એ બહુ ખતરનાક વાયરસ છે, જેનાથી બાળકોનો મૃત્યુદર જલ્દી છે. બરોબર, તો એના માટે શું ધ્યાન રાખવું, એના માટે સાવચેતીના પગલાં માટે અમે સમજાવીએ છીએ. કોઈ બાળકને નાની એવી તકલીફ હોય તો એના માટે અમે દવા આપીએ છીએ. પછી અત્યારે સ્કૂલ, આંગણવાડી, કાચા મકાનો ત્યાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે. પછી મેલેથિયન દવાનો છંટકાવ ચાલુ છે અને IRSની કામગીરી પણ ચાલુ છે. તો રાજ્યમાં ચોમાસાની સિઝનમાં રોગચાળાએ માથું ચક્યું છે. શહેરોથી લઈને ગામે ગામ રોગચાળો વકર્યો છે. તેવામાં આણંદ જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, જ્યાં ઝાડા ઉલટી, મલેરિયા અને ડેન્ગ્યુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 40થી 50 કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે, જ્યારે મલેરિયાના 5 કેસો અને ડેન્ગ્યુના 16 કેસો નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આણંદ જિલ્લામાં કુલ 5 કેસ મેલેરિયાના, 16 કેસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે અને ઝાડા ઉલટીના રોજના 30-40 કેસો સરકારી દવાખાનામાંથી રિપોર્ટ થતા હોય છે. એટલે અત્યારે અમારી નાગરિકોને એક જ અપીલ છે કે ચોમાસા દરમિયાન પીવાનું પાણી ઉકાળીને પીવામાં આવે અથવા તો ક્લોરિનેશનવાળું કરીને પીવામાં આવે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. આજે અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. આવતીકાલે કેટલાક ભાગોમાં 7 ઇંચ સુધીનો વરસાદ વરસશે. આગામી 24 કલાક અમદાવાદીઓ સાવધાન. અમદાવાદ, ગાંધીનગરમાં પૂરની સ્થિતિ સર્જાશે. ગુજરાત માથે બની રહી છે સિસ્ટમ. ઓગસ્ટમાં મધ્યમ રહેશે, સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે. ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં, કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. ત્યાં કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે. ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે. ગુજરાતમાં ચોમાસું 106% વરસાદ. દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે. 17 ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે તો 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બનશે. સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 17મી પછી જે વરસાદ થશે એ મઘા નક્ષત્રનું પાણી સારું હશે. આ ઉપરાંત તારીખ 26મી ઓગસ્ટથી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ જે છે એ ડીપ ડિપ્રેશનમાં ડિપ્રેશન સુધી જઈ શકે અને જેના લીધે આ સિસ્ટમના કારણે ફરી પુનઃ ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધીમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. તો આગામી 48 કલાક ઉત્તર ગુજરાત પર ઘાત. ખેડૂતોનો પાક પીળો પડવાની સંભાવના. સપ્ટેમ્બરમાં માખીઓનો ઉપદ્રવ વધી શકે છે. મચ્છરજન્ય રોગની કાળજી રાખવી પડશે. ઉત્તર ગુજરાતના હજુ એવા ઘણા ભાગો છે જ્યાં વરાપ થવાની થોડીક વાર લાગશે. તેવા ભાગોમાં કદાચ ઓગસ્ટમાં દિવેલા વગેરે પાકો થઈ શકે
અને ખેડૂતોએ અત્યારે હાલ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આશ્લેષા નક્ષત્ર જે છે એનું પાણી જોરાવર્વ છે અને ભારેખમ મેઘ અત્યારે આશ્લેષા નક્ષત્રમાં આવવાનો છે આગામી 48 કલાકમાં. એટલે આ નક્ષત્રમાં ભીનામાં આંતરખેડ કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેશે.